અને આ કોઈ તમને ઇમ્પ્રેસ કરવાની વાત નથી કરતો, પણ એક વસ્તુ તમે સમજી લેજો. મેં તો ઘણી વખત માર્કિંગ કર્યું છે કે એવી એવી જગ્યાએ અમે કથા કરવા ગયા હોય ને કે અહીંયા 50 જણાની ઉપર 51માં જણો આવે જ ન શકે, પણ હજી મંગલાચરણ કરીને આંખો ખોલી હોય ને તો 150 જણા, 200 જણા, 500 જણા, 1000 જણા બેઠા હોય એવી જગ્યાએ, ત્યારે આપણને આશ્ચર્ય થાય કે હે પ્રભુ, એવું લાગે છે કે આમાંથી તે અલગ અલગ અવતાર ધારણ, અલગ અલગ રૂપ ધારણ કરીને તું જ સામે બેસી ગયો, તારી જ કથા તું સાંભળે છે. ક્યારેક ક્યારેક આવું આશ્ચર્ય થતું હોય સાહેબ. એનો મતલબ એમ કે આ સામાન્ય એવો ગ્રંથ નથી, આની અંદર ભગવાન પોતે બિરાજમાન છે. અને કોઈ પણ રૂપમાં એ પરમાત્મા આવીને બેસી જાય છે. કોઈ પણ રૂપમાં એ ભગવાન અહીંયા બિરાજમાન હોય છે. યજમાનોના થોડા નિયમો બતાવ્યા છે. યજમાને ઉપવાસ કરવો જોઈએ. તો કે દાદા અમારાથી ઉપવાસ ન થાય તો એક ટાઈમ ભોજન કરવાનું. તો કે એક ટાઈમ ભોજન ન થાય 4 ટાઈમ ભોજન કરો, પછી તો ભગવાનની કથા સાંભળો. તો કે દાદા એ બરોબર, એ આપણને હાલશે. ઉપવાસ કરવો જોઈએ, ભગવાનની નજીક રહેવું જોઈએ. 7 દિવસ પૂર્ણ થાય પછી શું કરવાનું? તો કે દાન દેવાનો સમય આવે. તો કે શેનું દાન દેવાનું? ભાગવતજી કહે છે દદ્યાત સુવર્ણમ ધેનુમ ચ વ્રત પૂર્ણ ત્વહેતવે શક્તો ફલત્રયમિતમ સ્વર્ણ સિંહમ વિધાય છે. સૌથી પહેલે સુવર્ણનું દાન દેવાનું, સોનાનું દાન. અને એ પણ કેવું સોનાનું દાન? ભાગવતજી કહે છે સ્વર્ણ સિંહમ વિધાય છે, સોનાનું સિંહાસન બનાવવાનું. એ સિંહાસનની અંદર આ ભાગવતજીનો ગ્રંથ રાખવાનો અને આ ભાગવતજીને સમર્પિત કરવાનો. પછી તો કે વસ્ત્રના દાન દેવાના. વસ્ત્રભૂષણ ગંજાદ્યે પૂજિતાય યથાત્મને, વસ્ત્ર દક્ષિણાના દાન દેવાના. અહીંયા જે આચાર્યો, ઉપાચાર્યો, બ્રાહ્મણો હોય એ બધાને દાન દક્ષિણા દેવાનું. આવું ભાગવતજીમાં 6ઠા અધ્યાયમાં મહાત્મ્યમાં બતાવ્યું છે. યથાશક્તિ બ્રહ્મ પૂજા કરવાની. અને આ બધું કર્મ પૂરું કરો. ભાગવતજી કહે આ 7 દિવસ સુધી પરમાત્મા અહીંયા આવતા હોય છે. અરે ખાલી પરમાત્મા એકલા નથી આવતા. ભાગવતજી તો ત્યાં સુધી કહે પ્રહલાદ અસ્તાલધારી તરલ ગતિતયા ચુદ્ધવ કાંસ્યધારી વીણાધારી સુરર્ષિ સ્વર કુશલતયા રાગ કરતોર્જુનો ભૂત. આમાં પ્રહલાદજી આવે છે, અર્જુન આવે છે, ઇન્દ્ર મહારાજ આવે છે, ઘણા બધા ગંધર્વો આવે છે. અને બધા આવીને જ્યારે જ્યારે અહીંયા ભજન થાય, કીર્તન થાય ને ત્યારે નાચતા હોય છે. ભલે આપણને દેખાય કે ન દેખાય, પણ એ નાચે, ચોક્કસ નાચે. અલગ અલગ વાજિંત્ર લઈને આવે. પ્રહલાદજી અને ઉદ્ધવજી કાંસ્યધારી કાસાના મંજીરા લઈને આવે, આવું લખ્યું છે. વીણાધારી સુરર્ષિ નારદજી વીણા લઈને આવે. સ્વર કુશલતયા રાગ કરતોર્જુનો ભૂત, અર્જુન આવે ને અલગ અલગ પ્રકારના રાગ એ અર્જુન બોલે છે. ઇન્દ્રોવાદી મૃદંગમ જય જય શુકરા કીર્તને તે કુમારા. ઇન્દ્ર મહારાજ આવે, અદ્ભુત એવો મૃદંગનો નાદ કરે છે. સનત કુમારો આવે છે અને કીર્તન ગાય છે. અને વાતાવરણ એટલું પવિત્ર બને, એટલું પવિત્ર બને, અદ્ભુત વાતાવરણ બને છે. ભગવાન આવે પછી વાતાવરણ પવિત્ર જ બને સાહેબ. જેનો અનુભવ હું બોલું ને થાય એમ નહીં, તમે અનુભવ કરી શકો છો. ગઈકાલ બપોર સુધી, ગઈકાલ સવાર સુધી આપણે આ મંડપમાં આવ્યા હશું કે પરમદી રાતે અહીંયા મંડપમાં આવ્યા હશું, એમાં મજા નહીં આવી. પણ અત્યારે તમે જે મંડપમાં આવો તમને બહુ મજા આવે છે. પણ જેવા 27 તારીખે આપણે આ ભાગવતજીને લઈને ફરી પાછા જશું, પછી પાછા મંડપમાં આવજો, તમને કેવું લાગે છે એ તમારો અનુભવ મને કહેજો.
તો ભગવાન મારીને તમારી સાથે રહે.